નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું. મહાશિવરાત્રી સ્પેશિયલ આપણે બટાકાની વેફર બનાવવાની છે, તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ બટાકા લીધા છે, અને આ બટાકા આપણે એવું નથી કે આપણે વેફરના જ છે, કોઈ પણ તમે બટાકા લઈ શકો છો. તો આવી રીતે મોટી સાઈઝના બટાકા લેવાના છે, અને એને આપણે છોલી કાઢીશું પહેલા. તો આપણે આવી રીતે બધું કમ્પ્લીટ આપણે છોલી કાઢીશું. તો એવી રીતે આપણે બધા બટાકા છોલી કાઢેલા છે, અને પાણી લઈ લેવાનું છે પહેલા. અને જે બટાકાની કાતરી માટેની જે મશીન આવે છે, છીણી, એ આપણે લઈશું. અને આપણે જે પ્રમાણે આપણે બટાકાની વેફર પાડવી હોય એ પ્રમાણે આપણે પતલી સ્લાઈસ કાં તો આપણે જાડી પ્રમાણે કરવી હોય એ પ્રમાણે કરી શકો છો, પણ બટાકાની વેફરમાં આપણે પતલી જ રાખીશું, જેથી આપણી વેફર એકદમ સરસ રીતે થાય. તો આવી રીતે આપણે બટાકાની વેફર આપણે કમ્પ્લીટ બધી આપણે છીણી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણા હાથ બી દેખાય છે પાછળથી, એ પ્રમાણે આવી રીતે પાતળી કરવાની છે બટાકાની સ્લાઈસ. તેવી રીતે આપણે બધી કરી લઈશું કમ્પ્લીટ. તો વેફર બધી પાડી લીધી છે આપણે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કમ્પ્લીટ પાતળી થઈ છે. તો આપણે કમસે કમ એને આપણે બધું પાણી આપણે એને ધોઈને કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ સફેદ પાણી આવે છે, એ બધું આપણે કાઢી લેવાનું છે. અને આપણે કમસે કમ 4-5 પાણી આપણે કમ્પ્લીટ ધોઈ નાખીશું, અને બટાકાનું પાણી એકદમ ચોખ્ખું રહે એવી રીતે આપણે બધું કમ્પ્લીટ કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો પાણી એકદમ ક્લિયર થઈ ગયું છે આપણું બટાકાનું. તો એવી રીતે આપણે બધું ક્લિયર પાણી કરી લેવાનું છે. અને આપણે બધું પાણી હવે એક ચારણામાં કાઢી લઈશું. તો બધું આપણે આવી રીતે ચારણામાં કાઢી લઈશું બધી વેફર. તેવી રીતે આપણે બધું કમ્પ્લીટ કાઢી લીધું છે, અને પાણી એકદમ સારી રીતે એકદમ ચોખ્ખું પાણી છે આપણું. તો હવે આ બધી આપણું પાણી આખું નીતરી જાય એટલે આપણે એને એક કપડામાં આપણે એને પાથરી લેવાની છે. તો આપણે આવી રીતે બધી છૂટી છૂટી પાથરી લઈશું. એનું પાણી શોષાય એ હિસાબે આપણે બધું આપણે વેફર આપણે પાથરવાની છે. તેવી રીતે કમ્પ્લીટ બધી આપણે પાથરી લીધી છે, તમે જોઈ શકો છો. અને આપણે કમસે કમ આપણે 2 કલાક માટે આપણે એને રહેવા દેવાની છે. તો 2 કલાક જેવી થઈ ગઈ છે આપણી વેફરને સુકાવવા માટે, અને એકદમ સરસ રીતે સુકાઈ પણ ગઈ છે. તો હવે આપણે તેલ મૂકી દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે બરાબર આપણે બધી વેફર અંદર ઉમેરીશું. પહેલા આપણે ફાસ્ટ ગેસ પર આપણે રાખીશું 2 મિનિટ. પછી આપણે મીડિયમ ગેસ પર રાખીશું. એકદમ સ્લો ગેસ નથી રાખવાનું વેફરમાં, નહીં તો એટલું તેલ તેલવાળી લાગશે વેફર. તો આવી રીતે આપણે બરાબર એને થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ મીડિયમ ગેસ પર રાખેલું છે આપણે. એવી રીતે આપણે ધીમા તાપે આપણે થોડીક વાર થવા દઈશું. તો આપણે ઉલટ પુલટ કરીને આપણે એકદમ કમ્પ્લીટ આવી રીતે પલટાવતા જઈશું. તો આવી રીતે કમ્પ્લીટ આપણે થવા દેવાની છે. તો હવે આપણે કાઢી લઈશું. વેફર આપણી રેડી થઈ ગઈ છે. તો આપણે એવી રીતે ચારણામાં કાઢી લેવાની છે બધી.
તેવી રીતે આપણે બીજી પણ આપણે કરી લઈશું કમ્પ્લીટ. તો એ પણ આપણે આવી રીતે કમ્પ્લીટ કાઢી લઈશું બધી. એકદમ સરસ રીતે આપણી વેફર થઈ ગઈ છે. તો એ પણ કાઢી લેવાની છે. જો તમારે મોડી વેફર ખાવી હોય તો તમે ખાઈ શકો છો, અથવા તમારે જો મીઠાવાળી ખાવી હોય તો પણ તમે એના ઉપર મીઠું અંદર ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને કલર કરી આપણી વેફર રેડી થઈ ગઈ છે. તો આપણે હાથમાં લઈને જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે એકદમ કડક થઈ ગઈ છે આપણી વેફર. તેવી રીતે આપણે બધી કમ્પ્લીટ આપણે કરી લીધી છે. તો આપણે એના અંદર થોડુંક આપણે મીઠું અંદર ઉમેરવું હોય તો ઉમેરી શકીશું. અને લાલ મરચું તમારે અંદર એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ હું સાદી જ રાખું છું અત્યારે. હવે આપણે કાઢી લઈશું વાડકામાં. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.